નમસ્કાર. 100 વર્ષ જીવાની એક જ છે દવા, તાજું તાજું હાસ અને તાજી તાજી હવા. જીવન મળશે એકવાર, હસો તમે વારંવાર. અમારા હાસ્ય મંચમાં એક સેલિબ્રિટી આર્ટિસ્ટ, બધા જ આર્ટિસ્ટ છે, એક સેલિબ્રિટી આવ્યા છે. શણગાર હોય ને શરીરનું, એમાં વાળનો બહુ મોટો મહત્વ હોય, બહુ મોટો ફાળો હોય. આજે સમય કાઢીને હાસ્ય મંચમાં વધાર્યા છે સિને સરિતા, શ્રી ભૂપેનભાઈ રાવલ, શ્રી રાજીવ ગાંધી, માનભેર એમણે બોલાયા છે. એવા કેશ કલાના ઓનર, જે કી બહુ બધા ફિલ્મોના એક્ટર, એક્ટ્રેસ અને મોટા ઉદ્યોગપતિના વાળનો શણગાર કરે છે. વાળ આમ તેમ કાપી નાખવા ઈઝી છે, પણ એનો શણગાર કરવો, ધ્યાનથી કાપવા, એટલે કે એમનું એવું નામ થઈ ગયું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં, અને બીજા ઉદ્યોગપતિઓમાં. એવા અમારા મહેમાન છે આજે હાસ્ય મંચમાં, શ્રી ભાનુભાઈ લિંબાચિયાનું હું સ્વાગત કરું છું. વેલકમ ભાનુભાઈ, હાસ્ય મંચ તરફથી આપનું સ્વાગત છે. વેલકમ સર, વેલકમ, પધારો. તમે સમય કાઢીને હાસ્ય મંચમાં આવ્યા, આપનું ખૂબ 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 સ્વાગત છે. જીવનમાં હસતા રહેવું, એ હસતા રહેવાનું હું ક્યાંથી શીખ્યો? એમ તો હું નાનપણથી હસતો જ રહ્યો છું સાહેબ, પણ મારી દીકરી છે ને, દીકરીની દીકરી છે ત્રિષા, નાની છે અત્યારે તો 13-14 મહિનાની થઈ ગઈ છે. તમે બોસ પૂછો ને તો હસતી રહે છે. જે હસતું રહે ને એને ખોળામાં લેવાનું આપણી ઈચ્છા થાય. હા, એટલે કોક કવિએ કીધું છે, તપવું ખરું, ગુસ્સે થાવ. તમને કોક વાર ગુસ્સો આવતો હોય કે નહીં, પણ તમને તો નહીં આવતો હોય, કારણ કે તમે સરસ મજાના કેશ કલા કરો છો. તપવું ખરું, પણ અકળાશો નહીં. અકળાશો તો ઉભરાઈ જશો. હસતા રહો, લોકો મૂંઝવણમાં રહેશે. અને કઈ વાતનું સુખ છે? કોઈ કોઈનું સુખ જોઈ નથી શકતું, પણ આપણે હાસ્યની ને સારી વાત કરીને સુખ આપીએ. તમે આ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલાક બધા ફિલ્મી કલાકારોના કેશ કલા એટલે સરસ હેર કર્યા છે, જણાવશો સર? આમ તો મેં ઘણા બધા આપણા ગુજરાતી ફિલ્મ લાઈનમાં જેટલા બી ડાયરેક્ટર, પ્રોડ્યુસર, ગીતકાર, સંગીતકાર, એક્ટર, હીરો જે બી છે બધાનું મેં કામ કર્યું છે, બરાબર. અને મને બહુ આનંદ છે કે આટલું બધું કામ એકી સાથે એક જ વ્યક્તિને કરવા મળે, કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી છે, મહેશભાઈ, નરેશભાઈ, એમનું પરિવાર, કનોડિયા પરિવાર, હેતુભાઈ છે, એમના વાઇફ છે, જિગ્નેશભાઈ કવિરાજ છે, વિક્રમભાઈ ઠાકોર છે, રાકેશભાઈ બારોટ છે, કિંજલબેન દવે છે, ગીતાબેન રબારી છે, કાજલબેન મેહરિયા છે. ઘણા બધા એવા નામ લેવા જેવું તો અત્યારે બધું લાંબુ લિસ્ટ. એટલે મતલબ દરેક કલાકારો મને પ્રેમ કરે છે અને હું પણ એમને પ્રેમ કરું છું, અને બધાનું કામ કરવા મળ્યું છે, એ પણ એક સારું ભાગ્ય છે મારું. બહુ મોટું ભાગ્ય છે. અમે લોકો ફિલ્મી કલાકારોના આશિક છે, અને ફિલ્મી કલાકારો ભાનુભાઈ તમારા આશિક છે, એ સૌથી મોટું આનંદ છે. હવે આના ઉપર મેં એક જોક્સ બનાવ્યો છે 4 દિવસ પહેલા, હજુ રજૂ નથી કર્યો. આના ઉપર અમે ભાઈબંધો બધા ઉભા હતા. એક માણસ ટકલું કરાવીને આવ્યો, એકદમ ટકલું. બધા ભાઈબંધો કીધું, યાર કેમ ટકલું કરાવ્યું? કારણ કોઈ ટકલું કરાવીને તો આપણને થાય ને કોઈક એક્સપાયર થઈ ગયું, શું છે, આપણે ચૂપ થઈ જઈએ. તો પેલું ટકલું કરાવીને આવ્યો તો ભાઈબંધે કીધું કે શું થયું યાર? મેં કીધું, યાર ધર્મેન્દ્ર એક્સપાયર થઈ ગયા ને, ધર્મેન્દ્ર હીમેન, એટલે એમને ટકલું કરાવ્યું. ધર્મેન્દ્ર કર્યું ને ટકલું કરાવ્યું, ધર્મેન્દ્ર મરી ગયા. મેં કીધું ના, ધર્મેન્દ્ર ને દાદા માનતો હતો, અને દાદા ને ધર્મેન્દ્ર માનતો હતો, એના દાદા ગુજરી ગયા. એટલે વાત આવી હેર ની, તો હેર આવે છે. મારા ગુરુ હતા ચીકા ખરસાણી, મારા ગુરુ હતા. મને ગુજરાતી બોલતા એમને શીખવાડ્યું છે, મારા ગુરુ છે. એમને બી એમના માધ્યમથી કાયમ હું તો રોજ યાદ કરતો હોઉં છું. એ વાળનું એ કરતા હતા, બે એ જોક્સ બોલતા હતા, એટલે વાળ ઉપર એમની યાદ કરું છું સાહેબ. કે એક માણસના માથે 2 વાળ હતા. પેલા વાળે બીજા વાળને કીધું કે ચાલ આપણે લગ્ન કરીએ, એટલે ના પાડી કે બાલ વિવાહ ગુનો છે, એટલે ના કર્યા. તો તમારા જીવનમાં તમને ગુસ્સો આવતો હશે સાહેબ? કોઈક વાર વાળ કાપતા હશે, કોઈ કે અહીંથી કાપો, અહીંથી કાપો, તો ગુસ્સો ઘણી વાર આવે ગુસ્સો. તો મારી નાખો. મારવાનો નહીં, પ્રેમથી ગુસ્સો પીવો પડે, કારણ કે કસ્ટમર દરેક અલગ અલગ પ્રકારના હોય છે, બરાબર છે. ઘણી વાર કસ્ટમર ના વાર કામ કરવું ગમતું ના હોય, છતાં એક કરવું પડતું હોય છે. અને ઘણા એવા કસ્ટમર છે કે સામે આવે અને મૂડ ના હોય તો મૂડ બની જતો હોય છે. ધારો કે અમારે આ ભાઈ ભૂપેન્દ્રભાઈ છે,
પછી રાજુભાઈ છે અને તમારા જેવા આવી જાય સામેથી હા. તો મૂડ ના હોય, બીમાર હોય, કઈ પણ પરિસ્થિતિ હોય હા સર, તો એમને જોઈને એકદમ મૂડ બની જાય, મૂડ બની જાય. મૂડમાં રહેવું હા, પડે. અને ઘણા માણસો પૈસા આપે છતાં કામ કરવાની ઈચ્છા નથી થતી, એવો બી મૂડ બને છે ઘણી વાર. એ વાત સાચી છે. તો મૂડમાં જ રહેવું પડે ને સાહેબ તમારે. મૂડમાં જ રહેવું પડે. અમારે નાના છોકરા આવે તો બી મૂડમાં રહેવું પડે, કારણ કે ઘરે છોકરાને અમે રમાડતા ન, અહીંયા પછી અમારે એના આખું મોઢું સાફ કરીને કામ કરવાનું, કારણ કે એ આવતા હોય છે એના માટે, કારણ કે એ લોકો એમ કે નહીં અમારે વાળ તમારી સાથે જ કપાવવા છે, તો અમને એટલો પ્રેમ છે છોકરા માટે, એટલે જ આવે છે લોકો ને. ભાનુભાઈ સાચી વાત છે. તમારું કામ બહુ કઠિન છે, કઠિન તો છે જ, કઠિન છે, પણ જીવનમાં હસતા મોડે એ કામ કરી લેવું. હસ કે હસવાનું બોલા તો હોય જ. हाँ बस एनाथी બધા રોગો भी दूर થાય કે હસ के बोला करो, बुलाया करो, आपका घर आया जाया करो, हंसना जिस्म का जेवर है, हंसना ना भूल जाया करो. લગન તો તમારા થઈ જ ગયા હશે. હા, થઈ ગયા. ઓકે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ.